જો મિત્રો આ છે સીવડો. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તમારું બધાનું ફરી મારા નવા બ્લોગમાં સ્વાગત છે. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો કેમ છે બધાને? હશે તો બધાને મજામાં. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. 8માં બાકી છે, થોડી 6-8 મિનિટની. તો મિત્રો હવે તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. તો મિત્રો આ છે મારા કાકાનો છોકરો. તારું નામ શું છે? આ ચેતન છે ને અમારા કાકાનો છોકરો છે મિત્રો. પછી તો મિત્રો અમારા ભાઈ જો અહીંયા બહાર નીકળ્યા હતા તો કરી નાખી લારી કમ્પ્લેટ. ગામમાં મારી દે છે ફેરો બકાલો, તાજો બકાલો. પછી મારી દે ફેરો. પછી આપણે કાઢી લીધી છે આપણી ફરારી. આપણે જવાનું છે આજે એના જ ઘરે જવાનું છે આપણે, ઓલી શ્રેયાને રમાડવા. આજે અમારું ચેતન તારે આવું ને મારે યાદ? હા એમ. આપણે જવાનું છે શ્રેયા. અમારે શ્રેયા બેન રમે છે. હા 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 હા. તો ભાગ રાખ્યો તો અમે એ આપણે કઈ નતા ગયા. ટીએ તો ગયા હતા એ આપણે વિડીયો ઉતારતો આવ કેમ શું થઈ જાય એટલે ખબર પડે કેટલા રોણ થઈ ગઈ છે. આપણે કોઈ પાસે કપા હવે આગળ જાવી પડે કેવું થયું. પણ અત્યારે વાતાવરણ છે મિત્રો વાડી અઘરું છે મિત્રો. આપો કોલેજની બહુ જાય મહેનત વધી જાય. તો અમારે ચેતનભાઈ વાડી આવી જાય. મિત્રો આ છે અમારી જ્યાં નજર જાય ત્યાં જોઈ લો મિત્રો. આ બધી જ્યાં નજર જાય ને ના આપણી એકે વાડી નથી, ખાલી આ એક જ આપણી વાડી છે. 10 વીઘાનું કટકો આપણી આ એક જ વાડી છે. મિત્રો આ છે મેળો. અહીંયા પડી છે બોગી, કલર મારેલો છે તાજે તાજો. અહીંયા હુકો વાટું લારી મેકી છે, ખૂતી ગઈ જો લારી. વરસાદની અહીંયા લાવ્યા તો હવે કઈ બારી જ નીકળે નહીં. પછી અહીં મેકવી પડી. પછી પાછું અહીંયા કલર મારી દીધા એટલે હુકાઈ જાય ને. આ છે મેળો. વાવ પે આવે તો કઈ જનાવરની ભેર નહીં ને. કેમ છે તનભાઈ? આપણે હમે જ આવી, હમે ઓલા પણ ના જ આવી. ઈ તો મારે જતીનભાઈ આકે છે બળદ. બાજુના ખેતરે કરે છે જે ઓલા જતીનભાઈ છે ને એવા કરે છે હાથી. ત્યાં બળદજા કરે છે. ચેતન તારે કરવા છે? તને આવડે? તને આવડે ટાંટા કરવા? નો આવડે. ઈ થોડી ઓલું છે સાયકલ. તે આ કરી સાયકલ મિત્રો કરી કે આ થોડો ઢાંઢા કરી કે. તમારું શું કેવું મિત્રો? કોમેન્ટ કરો તો આ ભાઈ કરી કે કેમ? તો હજી પકડ્યું નથી મારી ગળે કોઈ દિવસ. દોડવું એ ટાંડા ને આમ વાળવાનું હોય તો કેમ કરવા વાળવું પડે? એ ખબર છે? આ બધું વાળવું હોય તો આ બધું વાળવું ન પડે. આ બધું શું કરવાનું હોય? મને ના ખબર, મારે શીખવું પડશે. તો હું કે મને આવડે? શીખવું પડશે ને. પણ તો મિત્રો આપણે હાકેલા તો નથી, પછી ઘણા સમય પેલા હાક્યા હતા. અત્યારે નથી હાકેલા.
મિત્રો અમારે ચેતન રમી રહ્યો છે ધૂળ. અલે ચેતન ધૂળે ધૂળે મિત્રો એ રમી રહ્યો હતો, એ ખોટું બોલે છે. તમે જોયું ને વિડીયોમાં, એ જો છે ઓલા કહેતા એમ નાના છોકરા હોય ચાલે ગણે એવું બધું કરી ધૂળે રમતા હોય. એ જો વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું ને તો એ શરમાઈ ગયો. તો મિત્રો એ ધૂળે તો રમવું પડે. તો મિત્રો હું તમને બતાવું, મારી વાડીમાં આવી ગયા છે સીબડા. સીબડા તમને બતાવું. આ છે સીબડાનો વહેલો. જો અમારે ચેતનભાઈ જો મિત્રો, આ છે સીબડો. એ તો નાના નાના શીશા, તો 2-3 પીડા. બીજું અહીંયા છે. પછી મોટા થાય તે ખાવાના. એક વહેલો અહીંયા, એટલામાં બીજા બધા વહેલા જ છે. સીબડા આવી ગયા છે. આ મિત્રો છે તરબૂચનો વેલો. સીબડા તારે ચેતન ઓલો ખાવું હોય તો લઈ લે. ખાવું છે તો એ લઈ લે. લેતા બે લેતા હું ખાઈ લઉં. તો મિત્રો ઈ રેવા દેજે. જો અહીંયા મોટું ઈડું. ના ના, આ છે, આ ઓલું છે, આ તરબૂચ છે. આ ઈ લેતા. તો મિત્રો અહીંયા જોડો આ તરબૂચ, આ છે તરબૂચનો વેલો. અહીં ઘણા બધા વેલા છે. ટમેટી છે, ઘણું ખરું બકાલું વાવેલું છે મિત્રો. મારા મમ્મીએ ઘણું ખરું બકાલું વાવેલું છે ખાવા માટે. તરબૂચના વેલા છે, સીબડાના છે. વાડી હોય ના એવું બધું તો હોય જ તે. જો અમારે ચેતનભાઈ સીબડા તોડીને આવે છે. હે કહેતો તો જો મિત્રો 2 તોડીને વી એવા છે. ખાવા તો મળ્યું. અમારે આ ચેતનભાઈ સીબડું ખાધું છે. કેવું મીઠું છે? ખાતો પેલા મીઠું છે ને. ચાલો મિત્રો, સીબડા ખાવાય તો વી આવો. આપણે પછી કરી દીધું મસ્ત સીબડું ખાવાનું તૈયારી. એક નંબર ટેસ્ટ આવે. ચેતન હવે ઘેર વહી જાવ ને, સીબડા ખાવાનું મળી ગયું. તો મિત્રો હવે અમે જઈ. અમારે ચેતનભાઈ સીબડા ખાવાની તૈયારી હતી. એ કઈ જગ્યાનો ઘેર હતી, કહેતો હાલો સીબડા ખાવા જાય. સીબડા ખાવા મને લેતો સીબડા તો ખાવી ના. એને ખબર હતી વાડીએ છે. એની વાડી છે ને હમે છે, ઓલી સાઈડ ભાગ રાખેલો છે. ના રાખેલો છે ને ચેતન ઓલી સાઈડ. બીજું એની વાડી છે. ના એને ભાગ રાખેલો છે. આપણે આ 10 વીઘામાં રાખેલો છે. હાલો મિત્રો હવે ઘરે જઈશું. તો મિત્રો આપણે બ્લોગને અહીંયા આપશું વિરામ. હવે જાઉં છું ઘરે. વાડીએ તો આપણે આટો મારી લીધો છે. ચેતનભાઈ જમણો ખણીયા દે છે. સાપો સખો દઈ દે, માલ ઢોર જાય ને મિત્રો. એટલે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં, એટલે બીજા બ્લોગમાં. આપણે ગુજરાતી, તમે પાછા એમ કહેવાય ઇંગ્લિશ ફાળવા મીડિયો. હાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. હાલો મળીએ બીજા બ્લોગમાં.